નમસ્કાર, TV9 ગુજરાતી સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની તો લોકસભાની ચૂંટણી વહેલી આવી શકે છે। આ સંકેત આપ્યો છે ખુદ ભાજપના નેતાઓએ। ભાજપના નેતા આઈ.કે. જાડેજાએ નિવેદન કર્યું છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છે। તેમનું આ નિવેદન ઘણું સૂચક માનવામાં આવી રહ્યું છે। વહેલી ચૂંટણીના અણસાર વચ્ચે ભાજપે તમામ રાજ્યોને વહેલી ચૂંટણી માટે તૈયારી કરવાની સૂચના આપી છે। ભાજપના સાંસદો અને પ્રદેશના હોદ્દેદારોને ચૂંટણીલક્ષી તૈયારી કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। વહેલી ચૂંટણી યોજવા પાછળ અમુક કારણો પણ છે। ખેડૂતોની વધતી નારાજગી તથા દેશના અનેક રાજ્યોમાં દુકાળ જેવી સ્થિતિ હોવાથી કેન્દ્ર સરકાર ચિંતિત છે। ભાજપ શાસિત રાજ્યોને પક્ષ દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે સમય ઓછો હોવાથી નવી યોજનાઓના બદલે ચાલી રહેલી યોજનાઓનું અમલીકરણ સારી રીતે થાય તે જોવામાં આવે। મહદઅંશે માર્ચના પ્રથમ અઠવાડિયામાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતા રહેલી હોય છે। એ માર્ચના પહેલા અઠવાડિયા સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, સંગઠન અને સરકાર સાથે મળીને કેવા પ્રકારના કાર્યો અને કાર્યક્રમો કરશે એના માટેનો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે। આ મામલે વધુ વાત કરી રહ્યા છે TV9 સંવાદદાતા અનિલ પટેલ। અનિલ, લોકસભાની ચૂંટણી વહેલી થવાના અણસાર ક્યાંક આઈ.કે. જાડેજાના નિવેદન પરથી વર્તાઈ રહ્યા છે। શિવાની, જે રીતે આઈ.કે. જાડેજાએ આમ તો જ્યારે બેઠક મળી હતી કમલમ ઉપર, તેની અંદર તમામ જે પોતાના જે બૃહદ કારોબારી જેવી સ્થિતિ જેમાં સીએમથી માંડીને તમામ લોકો ઉપસ્થિત હતા, એ બેઠકમાં આ ચર્ચા કરવામાં આવી છે અને ગ્રાઉન્ડ લેવલ સુધી એ વાત પહોંચાડવામાં આવી છે। જે શક્તિ મંડળો 9000 શક્તિ કેન્દ્રો છે ત્યાં સુધી કે માર્ચના ફર્સ્ટ વીકની અંદર જો નોટિફિકેશન આવે એનું મતલબ સ્પષ્ટ છે કે લગભગ 45 દિવસની જો ગણતરી તમે રાખો તો એ એપ્રિલ જે છે એપ્રિલના મધ્ય સુધી આ તમામ વસ્તુઓ થતી હોય છે। એટલે એપ્રિલના મધ્યમાં પણ ઇલેક્શન આવી શકે છે। કેન્દ્ર સરકારને એ વાતનો અહેસાસ છે ને, ખાસ કરીને ગુજરાતમાં પણ માત્ર 28 ફેબ્રુઆરી સુધી જ જે પાણી છે નર્મદા કમાન્ડ વિસ્તારમાં તે આપવાની વાત કરી છે। એના પછીનું પાણીની શું થશે, એટલે એક અછત જેવી સ્થિતિ ગુજરાતમાં પણ સર્જાવાની છે અને દેશના અનેક એવા રાજ્યો છે બીજેપી શાસિત રાજ્યો, એમાં હરિયાણાની તમે વાત કરી શકો છો, નોર્થ ઇસ્ટની વાત કરી શકો છો, ઉત્તર પ્રદેશની જે વાત એ થઈ શકે છે। જે સૌથી મોટો રાજ્ય છે ત્યાં પણ આ વખતે વરસાદ જે છે ખૂબ સારું નથી થયું, એટલે ખેડૂતોને જે છે વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને એટલા માટે જ સ્વયં જે મહારાષ્ટ્ર છે ત્યાં પણ સ્થિતિ ખૂબ સારી નથી। અત્યારથી જ ખેડૂતો જે છે તે આંદોલન કરી રહ્યા છે, તેમને ટેકાના ભાવ નથી મળી રહ્યા, ડુંગળી હોય કે તમામ વસ્તુ જેના માટે મહારાષ્ટ્ર જાણીતો છે ત્યાં પણ બહુ સારી સ્થિતિ નથી। એટલે ખેડૂતોની જે નારાજગી છે એ જે તંત્ર પ્રત્યે ધીરે ધીરે વધી રહી છે અને બીજેપીને લાગે છે કે જો મે સુધી આ ખેંચવામાં આવશે તો સ્થિતિ વધુ વિકટ બનશે અને ખેડૂતો વધારે સરકારથી વિમુખ થશે। આમ તો તમને એ પણ કહી દઉં કે આજે જ ગુજરાતની અંદર જ જે આરએસએસની વ્યાપક